સ્વાગત છે કાઠિયાવાડી પ્રોગ્રામ રેસીપીમાં। આજે આપણે બનાવવાના તુવેર ટોઠા। લસણ, કોથમરી, ડુંગળી, ટમેટા અને આદુ, તુવેરના ટોઠા અને લીંબુ। કેમ છો મિત્રો? બધાએ મજામાં જ હશો। આજે આપણે ફરી એક રેસીપી લઈને આવી ગયા છીએ મિત્રો। સૌથી પહેલાં આપણે ચૂલો પ્રગટાવી લઈશું ગેસને। ત્યાર પછી તેમાં તપેલું મૂકીને પાણી નાખી દઈશું। પાણી આપણે ગરમ કરવાનું છે એટલા માટે મિત્રો। આજે મિત્રો આપણે તુવેર ટોઠા બનાવવાના છે, જે શિયાળાની સ્પેશિયલ શાક છે અને તે મહેસાણાનું ફેમસ છે, અને તેમાં આપણે મીઠું એડ કરી દઈશું મિત્રો। એકદમ સરળ અને સાદી રીતે મિત્રો અમે તમને બતાવીશું કે તુવેર ટોઠા કેવી રીતે બનાવવા। અને સૌથી પહેલાં આપણે મિત્રો શાકભાજીનું કટિંગ કરી લઈશું। તેમાં પહેલાં આપણે લસણનું કટિંગ કરી લઈશું। નાનું નાનું કટિંગ કરવાનું છે, એકદમ નાની સાઈઝમાં મિત્રો। આ શાકની અંદર આપણે લીલા લસણનું પ્રમાણ બીજા શાક કરતાં આપણે વધારે રાખવાનું છે, એટલા માટે આપણે તેનું કટિંગ થોડું વધારે કરીશું। તો મિત્રો બધાય મિત્રો આપણે અલગ અલગ શાકભાજીનું કટિંગ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો। ટમેટાનું પણ આપણે મોટું મોટું કટિંગ કરીને પછી આપણે નાનું મિક્સર છે તેમાં આપણે તેની ગ્રેવી બનાવી લઈશું। હવે મિત્રો આપણું પાણી ગરમ થઈ ગયું છે, ત્યારે પછી આપણે તેમાં તુવેર ટોઠા આપણે એડ કરી દઈશું। જો મિત્રો આપણે ટમેટાની ગ્રેવી બની ગઈ છે। ડુંગળીનું પણ આપણે મોટું મોટું કટિંગ કરીને મશીનની અંદર આપણે તેની ગ્રેવી બનાવી લેવાની છે મિત્રો। મિત્રો એ જ રીતે લસણ ને આદુની આપણે ગ્રેવી બનાવી લઈશું। જો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો। એ જ રીતે આપણે લસણ અને લાલ મરચું નાખીને આપણે ખાંડતા હોઈએ છીએ, એવી જ રીતે આપણે તેને મિક્સરમાં પણ આવી રીતે કરી શકો છો મિત્રો તમે પણ। જો મિત્રો એકદમ ખાંડેલું હોય તેવું જ મરચું તૈયાર થઈ ગયું છે। હવે આપણે ચેક કરી લઈશું કે એટલે આપણા તુવેર કેટલીક સડી ગઈ છે તે જોઈ લઈશું। હજી મિત્રો થોડીક કાચી છે એટલે આપણે થોડી વાર રહેવા દઈશું। ત્યાર પછી મિત્રો આપણે કોથમીરનું પણ ઝીણું ઝીણું કટિંગ કરી લઈશું। બધી વસ્તુઓ આપણે કમ્પ્લીટલી કટિંગ થઈને રેડી થઈ ગઈ છે। હવે બસ આપણા તુવેર ચડી જાય, બફાઈ જાય એટલે આપણે તરત જ તેમાં તેનો વઘાર કરીશું। હવે આપણે ચડી ગઈ છે એટલે નીચે ઉતારી લઈશું અને પાણી કાઢીને મિત્રો આપણે તરત જ તેમાં એ તપેલાની અંદર આપણે તેલ નાખીશું વઘાર માટે।
જો મિત્રો તેલ આવી જાય તરત જ આપણે તેમાં રાઈ એડ કરી દઈશું. ત્યાર પછી મિત્રો આપણે તેમાં જીરું એડ કરી દઈશું. ત્યાર પછી આપણે જે ડુંગળીની પેસ્ટ બનાવી હતી તે આપણે એડ કરી દઈશું. અને થોડી વાર માટે આપણે ડુંગળીને તેલમાં છડવા દઈશું. ત્યાર પછી તમાલપત્રના પાન, લીલા મરચાં એડ કરી દઈશું વઘાર માટે. અને ત્યાર પછી સ્વાદ પૂરતું આપણે મીઠું એડ કરી દઈશું. આ બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી તરત જ આદુની ગ્રેવી એડ કરી દઈશું, આદુ લસણની. અને ત્યાર પછી આપણે લીલા લસણનું જે કટિંગ કર્યું હતું તે એડ કરી દઈશું મિત્રો. અને બધી વસ્તુને થોડી વાર માટે આપણે તેલમાં સડવા દઈશું. ત્યાર પછી આપણે સ્વાદ પૂરતી થોડી હિંગ નાખીશું અને થોડી હળદર એડ કરી દઈશું. અને તેને આપણે મિક્સ કરી લઈશું. અને જે આપણે ખાંડેલું મરચું છે તેને આપણે એડ કરી દઈશું મિત્રો. મરચાંને આપણે થોડી વાર માટે તેલમાં ચડવા દઈશું. અને બધી ગ્રેવીને બરાબર આપણે તેલમાં પકાવશું. જેવી મિત્રો ગ્રેવી પાકી જાય તરત જ આપણે જે ટમેટાની ગ્રેવી બનાવી છે તે એડ કરી દઈશું. અને મિત્રો કમ્પ્લીટલી બધી વસ્તુ સડી ગઈ છે. ત્યાર પછી આપણે તેમાં તુવેર એડ કરી દઈશું બાફેલી. અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું. અને થોડી વાર માટે આપણે તેને તેલમાં ચડવા દઈશું. ત્યાર પછી મિત્રો આપણે થોડું પાણી એડ કરી દઈશું. થોડુંક જ એડ કરવાનું છે મિત્રો. અને મિત્રો બધી વસ્તુને વ્યવસ્થિત રીતે પકાવી દઈશું. અને વ્યવસ્થિત રીતે તેલ ઉપર આવી જાય એટલે મિત્રો આપણું શાક કમ્પ્લીટલી ચડી ગયું છે. આ રેસીપી મિત્રો શિયાળાની સ્પેશિયલ રેસીપી છે, સ્પેશિયલ શાક છે. અને ત્યાર પછી તેમાં આપણે ધાણા જીરું એડ કરી દઈશું. અને ત્યાર પછી મિત્રો તેમાં કોથમીર એડ કરી દઈશું. હવે મિત્રો આપણે બધાને ટેસ્ટ કરવા માટે ડીશમાં આપીશું. મિત્રો તુવેર ટોઠા મહેસાણાની ફેમસ શાક છે અને તેને ઘરે પણ તમે ટ્રાય કરી શકો છો મિત્રો. જો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો મિત્રો. અને આવી અવનવી રેસીપીઓ જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહેજો મિત્રો.